કાલથી જે છે જન્માષ્ટમીના ઉપલક્ષમાં દ્વારકા અને બેટ દ્વારકામાં જે પોલીસ બંદોબસ્ત છે એની બધી પ્લાનિંગ થઈ ગઈ છે. અહીંયા એક એસપી, 8 ડીવાયએસપી, 90 જેટલા PIPSI અને 1800 બીજી પોલીસ અને જે ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના સાથે બંદોબસ્ત સ્કીમ ગોઠવી દીધા છે અને બધાને જે જરૂરી સૂચના જે હોય એ આપી દીધી છે. અહીંયા જે પિક પોકેટિંગ જે પણ બનાવ બનતા હોય એના માટે અમારી LCB SOG લોકલ ડી સ્ટાફની ટીમો જે છે ખાનગી ડ્રેસમાં અહીંયા પેટ્રોલિંગ રાખશે. સાથે સાથે જે છે બધા વિસ્તારમાં CCTV નેટવર્ક છે એના ઉપર પોલીસનો પણ વોચ રહેશે અને એના સાથે સાથે અમારી એ ડ્રોન ટીમ પણ રહેશે જે ઉપરથી બધી પેટ્રોલિંગ કરીને કોઈ પણ અવિચ્છનીય બનાવ ના બને એના માટે તકેદારી રાખશે. અને માનવતાના અભિગમના સાથે એ વર્ષે પણ અમારા 4 સી ટીમો કાર્યરત રહેશે અને જેટલા પણ અશક્ત, દિવ્યાંગ અને જે સિનિયર સિટીઝન છે એને જરૂરી જે મદદ છે એ આપવામાં આવશે. એના સાથે સાથે એક ડેડિકેટેડ અમારા એક કંટ્રોલ રૂમ પણ રહેશે કીર્તિસ્તંભ બાજુ અને જે અહીંયા જે છે જેની પણ જે રજૂઆત હોય અહીંયા એ કરી શકે છે. એને જે થાના સુધી જવા નથી પડે એટલા માટે એની વ્યવસ્થા બધું કરી દીધા છે.